હેલો ગાઈસ, સ્વાગત છે તમારું ચીરકૂટના વ્લોગમાં. બપોરના વાગી ગયા 12 એટલે ભોજન કરીને અહીંયા પેલા કાગરા. જો મારું ગીત ગમે તો લાઈક શેર કોમેન્ટ કરી નાખજો અને ફોલો કરતા જજો. અને આફ્ટરનૂન ચાલતું હતું એટલે લેવા આવી ગયો ડાબેલી. એના પછી તો બર્થડે બોય બી ત્યાં જ મળી ગયો એટલે એને કાપી જ લાવી. અમારા સુરતમાં બર્થડે બોય આવી ગયો છે. કેટલો શરમાઈ ખાટા ખાટા. બર્થડે માં તો લિયા જ કરે છે ને ખાવાનું. જો ને એકવાર ગપ આની બર્થડે છે તો બધા કોમેન્ટમાં બર્થડે વિશ કરી નાખજો. એ પછી તો ઓફિસમાં આવી ગયો ને ઓફિસમાં ખુરશી ગોલ ગોલ ફરતી દેખાય તો મેં બી ફરી ગયો ગોલ ગોલ. એટલે એ પછી સાંજ પડી ગઈ અને નીકળી ગયા ઓફિસના કામ માટે અને આપી દીધું પાર્સલ. એ પછી આવી ગયો ઘરે અને ઘરે આવીને રમવા લઈ ગયો નાના પોયરા હાટે કે મેં બી નાનો જ પોયરો છું. હા, નોકરી ધંધાવાળા આવી ગયા છે. બિચારા લોકો સવારથી સાંજ સુધી કામ કર્યા કરે, બીજા થાકી જાય ને આરીફ જેવા થઈ ગયા. મારે ને સ્ટાઇલ તો મારે જેવો વિડીયો ચાલુ કરું એવી રીતે સ્ટાઇલ મારવાનું ચાલુ જ થઈ જાય આ લોકોનું. ચાલ્યો આવ્યો. ઓ મહાન પુરુષ આવ્યો. સંતરું મોસંબી કા જ્યુસ પીલાડો. આપો પૂરે કે તમે નાજ ને છમિયા નાચે. છમિયો મારો ડાવટો આવ્યો પણ ફૂલ તો પતરાના ઉપર પહોંચાઈ દીધું. ખેલ મહાકુંભ પતી ગયો ને આશિક આવી ગયા. તો બતાતા મેં કમજોર હું, मन प्लस लिए आज कुछ और हूँ. એ પછી પહોંચી ગયા લગનમાં ને લગનમાં પેલો નાચે તે તો જો. આ લોકો તો અમારા પછાડી દોડાવ્યા અને લગન તો બહુ દૂરની વાત છે પણ બે આશિક તમને બતાવું. એક તો લગનમાં આવ્યા છે કે એ લોકો ચેટિંગ કરવા આવ્યા છે અને ચેટિંગ બી એવા કરીએ કે આજુબાજુ જોઈએ જ નહીં. લિયા જ કરે જોડી ગોપા ગોપ ચેટિંગ કરે છે. એ પછી આવી ગયા લગન માટે ઘરે તો બી આ લોકો ચેટિંગ કરવાનું છોડતા નહીં. તો મળીએ આપણે નવા વિડીયો સાથે.